તેમના પરિવારના સભ્યો, સગા સંબંધી અને તુષારભાઈની આજુબાજુ જે માણસો કામ કરતા હતા તેમના નિવેદન લેવાની પ્રક્રિયા પૂરી થઈ છે. તે નિવેદનમાં મુખ્યત્વે સામે બે બાબત આવી છે. એક બાબત છે કે તુષારભાઈની દીકરીના લગ્ન જે 5 તારીખે થવાના હતા તેમાં પૂનમબેન નામના સ્ત્રી તેમની સાથે સમાજમાં બદનામી થાય તે રીતે ની હરકત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેના કારણે તુષારભાઈ ટેન્શનમાં હતા. અને બીજું કારણ એવું પણ હતું કે તુષારભાઈએ ઘણા બધા પ્રયત્નો કરેલા હતા સમાધાન કરવા માટેના, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ પણ મળેલ ન હતું, જેના કારણે તુષારભાઈ પ્રેશરમાં હતા તેવું પરિવારનું હાલ કહેવું છે. અને આ કેસમાં જે સામેવાળા પૂનમબેન તથા તેમના બીજા બેન છે તેમના નિવેદનો મેળવવાના બાકી છે. પરેશાન કરવાનું કારણ પૂનમબેન તુષારભાઈને સતત સ્ટ્રેસમાં રાખતા હતા અને પોતે એવું કહેવા માગતા હતા કે પોતે પણ તેમની સાથે સંકળાયેલા છે અને તેમનો ઘણો બધો હિસ્સો લાગે છે તેવી વાત એમની વાતો પરથી ફલિત થયેલ છે. એમનો ઇતિહાસ તો જૂના પરિચયના કારણે આવેલા હતા અને અત્યારે એક બ્લુ પેપિલોન નામની સ્કૂલ જે ચાલી રહી છે તેમાં તુષારભાઈ અને પૂનમબેન ભાગીદાર હતા, જેના પણ નાના મોટા વિવાદ હોવાનું પ્રાથમિક રીતે જણાયેલ છે, પરંતુ તેના નક્કર પુરાવા મેળવવાના બાકી છે.